इधर को देख के बात कर भाई। હેલો ગાઈસ, વેલકમ ટુ માય ફર્સ્ટ મિની વ્લોગ. ઘરનું બધું જ કામ પટાવીને હવે હું ફ્રી થઈ ગઈ છું. આ મારા ઘરનું એક જાનવર ઊંઘ્યું છે. મારા હાથમાં મોબાઈલ હતો એટલે બોટલ ખુલતી નથી, તો મેં જાનવરને કીધું કે મને બોટલ ખોલી આપ. આજે તો બહુ જ ગરમી છે એટલે પહેલા તો પેટ ભરીને પાણી પી લીધું. હાલ તો કોઈ કામ નથી એટલે હવે દુકાને જાઉં છું કપડાં સીવવા. મને કપડાં બનાવતા પણ આવડે છે મસ્ત. તો ચલો હું તમને બતાવું કે હું કેવી રીતે બનાવું છું. હું દુકાને આવી ગઈ છું. તો આ જોઈ લો, અમારા દુકાનની સામે જાંબુડો છે. ઘણા બધા જાંબુ આવ્યા છે. વાવ, નાઈસ. પણ કાચા છે, શું કરવાના. મેં કાચા જાંબુ પણ ટ્રાય કર્યા હતા. હું ક્યારે પાકે ને ક્યારે મુખાવું. તો દુકાને પકી ગયા છીએ. આ અમારી ગાડી છે અને આ છે અમારી દુકાન, જોઈ લો. તો હું દુકાનમાં એન્ટર થઈ ગઈ છું. હા, તો સિઝન પૂરી થઈ ગઈ છે એટલે કોઈના કપડાં બનાવવાના નથી. તો આ જોઈ લો, અમારી બેન છે, ખબર નહીં શું કરે છે આખો દિવસ. इतना चुभने लगा हूँ सबको. તો મેં કાનુ માટે ઘણા બધા કપડાં ગોત્યા હતા. તો આમાંથી જે પણ સારું કાપડ હશે એનું હું કાનુ માટે ડ્રેસ બનાવીશ. તો પહેલાં તો કાનુને સાઈડમાં બેસાડી દઈએ. તો હવે એમના માટે એક મસ્ત ડ્રેસ બનાવી દઈએ. ચલો કાનુ માટે ડ્રેસ બનાવશું. તો ત્યાં સુધી જો તમને મારું વ્લોગ ગમ્યો હોય તો મને લાઈક અને સપોર્ટ કરજો. તો ફાઇનલી ગાઈઝ મેં કટિંગ કરી દીધું છે. તો હવે જોઈએ કેવો બને છે ડ્રેસ. તો મેં સ્ટાર્ટ પણ કરી દીધું છે. તો ફાઇનલી ડ્રેસ બની ગયો છે. જોઈ લો કેવું બને છે. જો તમને ગમે હોય તો કોમેન્ટમાં મને કહેજો કેવું બન્યું છે. ગાઈઝ મારા હસબન્ડ આવવાના હતા આજે, તો મને લાગે છે ફાઇનલી આવી ગયા છે. ચલો પેલા રહ્યા, જો પેલા રહ્યા. रोम रोम भाइयों. મને લાગે છે કોક લાયા છે મારા માટે. તો ફાઇનલી હું નહીં ને તૈયાર. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा।